આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે 75મા ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રને સંબોધિત કરશે. 75મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીનો રાજ્યકક્ષાનો મુખ્ય સમારોહ જૂનાગઢમાં યોજાશે. વિવિધ જિલ્લાઓમાં ગઈકાલે ફાઇનલ રિહર્સલ યોજાયા. આજે રાષ્ટ્રીય મતદાતા દિવસ છે. રાજ્યપાલની ઉપસ્થિતિમાં ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી ખાતે રાજ્યકક્ષાની ઉજવણી કરાશે. અને રાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિત્તે ગઈકાલે ગુજરાત વિધાનસભા ખાતે તેજસ્વીની વિધાનસભા યોજાઈ ગઈ. સમાચાર વિગતવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 75મા ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રને સંબોધિત કરશે. રાષ્ટ્રપતિનું સંબોધન આજે સાંજે 7 વાગ્યાથી આકાશવાણીના સમગ્ર રાષ્ટ્રીય નેટવર્ક પર પ્રસારિત કરવામાં આવશે. દૂરદર્શનની તમામ ચેનલો પર હિન્દી અને પછી અંગ્રેજીમાં પ્રસારિત થયા બાદ રાષ્ટ્રપતિના સંબોધનને દૂરદર્શનની પ્રાદેશિક ચેનલો દ્વારા પ્રાદેશિક ભાષાઓમાં પ્રસારિત કરવામાં આવશે. આકાશવાણી તેના પ્રાદેશિક નેટવર્ક પર રાત્રે 9:30 વાગ્યાથી પ્રાદેશિક ભાષાઓમાં પ્રસારણ કરશે. રાષ્ટ્રપતિના આજે સાંજે પ્રસારિત થનારા રાષ્ટ્રજોગ સંબોધનના કારણે સાંજના પ્રાદેશિક સમાચારમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આજે સાંજના પ્રાદેશિક સમાચાર 7:10 બદલે 6:45 એટલે કે 6:45 વાગે પ્રસારિત કરાશે. 75મા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી જૂનાગઢ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં કરવામાં આવશે. તો વિવિધ જિલ્લા કક્ષાની ઉજવણી અંતર્ગત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી ગાંધીનગર ખાતે ધ્વજવંદન કરશે. નાણામંત્રી કનુભાઈ દેસાઈ નવસારીમાં તો પાટણમાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ ઉપસ્થિત રહેશે. રાજકોટ ખાતે યોજાનારી પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં રાઘવજી પટેલ, અમદાવાદમાં બલવંતસિંહ રાજપૂત, બોટાદમાં કુંવરજીભાઈ બાવળિયા, મુળુભાઈ બેરા દેવભૂમિ દ્વારકામાં, શિક્ષણમંત્રી કુબેરભાઈ ડિંડોર દાહોદમાં તો સુરેન્દ્રનગર ખાતે શ્રીમતી ભાનુબેન બાબરિયાની ઉપસ્થિતિમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાશે. પંચમહાલમાં વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ અધ્યક્ષતા કરશે. સુરત ખાતે આયોજિત કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, કચ્છમાં જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિત રહેશે. તો અમરેલી, મહીસાગર, વલસાડ, મોરબી, નર્મદા અને ડાંગ જિલ્લામાં વિવિધ મંત્રીઓની ઉપસ્થિતિમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવશે. જ્યારે ગીર સોમનાથ, આણંદ, પોરબંદર, બનાસકાંઠા, જામનગર, તાપી, છોટાઉદેપુર, ખેડા, વડોદરા, સાબરકાંઠા, ભરૂચ, ભાવનગર, મહેસાણા અને અરવલ્લી જિલ્લામાં કલેક્ટરશ્રીની ઉપસ્થિતિમાં કાર્યક્રમો યોજાશે. 75મા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણીને અનુલક્ષીને વિવિધ જિલ્લાઓમાં તૈયારીઓના ભાગરૂપે ગઈકાલે રિહર્સલ યોજાયા હતા. જેમાં યોજાનાર પરેડ, સાંસ્કૃતિક કાર્યક્રમ સહિતની પ્રસ્તુતિઓનું ફાઇનલ રિહર્સલ કરવામાં આવ્યું હતું. ગણતંત્ર દિવસની ઉજવણીના ભાગરૂપે કચ્છ જિલ્લાના ભુજમાં એરફોર્સ સ્ટેશન ખાતે તમારા સશસ્ત્ર દળોને જાણો નામના પ્રદર્શનનું આયોજન કરાયું છે. ફાઇટર એરક્રાફ્ટ, મિસાઇલ, રડાર અને વેપન સિસ્ટમ વગેરેનું પ્રદર્શન કરાશે. અમદાવાદમાં 14મા રાષ્ટ્રીય મતદાતા દિવસની રાજ્યકક્ષાની ઉજવણી આજે કરાશે. આ વર્ષે રાષ્ટ્રીય મતદાતા દિવસની વિષયવસ્તુ છે મતદાન જેવું કંઈ નહીં, અમે મતદાન જરૂરી કરીશું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં આજે ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી ખાતે આ કાર્યક્રમ યોજાશે. જેમાં જિલ્લા ચૂંટણી અધિકારીઓ, મતદાર નોંધણી અધિકારીઓ, યુથ વોટર ફેસ્ટિવલ 2023 તથા ડિજિટલ કન્ટેન્ટ કોમ્પિટિશનની વિવિધ સ્પર્ધાઓના વિજેતાઓને પુરસ્કાર એનાયત કરવામાં આવશે. આજે 14મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે આ વર્ષની થીમ છે મતદાનથી વિશેષ કંઈ નહીં, હું અવશ્ય મતદાન કરીશ. આ ઉજવણી અંતર્ગત આગામી લોકસભાની સામાન્ય ચૂંટણીને અનુલક્ષીને મતદાતાઓમાં જાગૃતિ આવે તે માટે સરકાર દ્વારા ઈવીએમ અને વીવીપેટનું નિર્દેશન યોજવામાં આવી રહ્યું છે. જેમાં મતદાતાઓ અચૂક મતદાન કરે તે માટે ગુજરાતમાં સ્વીપ એટલે કે સિસ્ટમેટિક વોટર એજ્યુકેશન એન્ડ ઇલેક્ટોરલ પાર્ટિસિપેશન પ્રોગ્રામ અન્વયે નિર્દેશન કરવામાં આવી રહ્યું છે. અમારા મહીસાગર જિલ્લાના પ્રતિનિધિ કૌશિક જોશીના જણાવ્યા અનુસાર જિલ્લાના વિવિધ ગામોમાં મતદાતા જાગૃતિ માટેની વાન લોકોને માહિતગાર કરશે. અમારા ગીર સોમનાથ જિલ્લાના પ્રતિનિધિ રાજેશ ભજકોતર જણાવે છે કે તંત્ર દ્વારા એલઈડી મોબાઈલ વાન દ્વારા ઈવીએમ મશીનની માહિતી અંગે જાણકારી આપવામાં આવશે. અમારા છોટાઉદેપુર જિલ્લાના પ્રતિનિધિ રાજેશ રાઠવાએ જણાવ્યું કે મતદાન જાગૃતિ વાને ગામમાં ભ્રમણ કરી લોકોને મતદાનની સંપૂર્ણ પ્રક્રિયાથી માહિતગાર કરશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે બપોરે 12:30 વાગે રાજ્યકક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાશે. મુખ્યમંત્રી અરજદારોના પ્રશ્નો અને સમસ્યાઓ સાંભળી નિવારણ માટે માર્ગદર્શન આપશે.
આજે યોજાનાર સ્વાગત કાર્યક્રમમાં રજૂઆત માટે અરજદારોએ પોતાની અરજી સવારે 10 વાગ્યા સુધી મુખ્યમંત્રીના જનસંપર્ક એકમ સ્વર્ણિમ સંકુલ 2 ગાંધીનગર ખાતે રૂબરૂ આપી શકશે. ઉલ્લેખનીય છે કે જાન્યુઆરી મહિનાનો સ્વાગત કાર્યક્રમ નિર્ધારિત સમયથી વહેલો બપોરે 12:30 વાગે યોજાઈ રહ્યો છે. નવી દિલ્હીના કર્તવ્ય પથ ઉપર યોજાનારી 75મા ગણતંત્ર દિવસની પરેડના સાક્ષી બનવા માટે રાજ્યના 280થી વધુ લોકોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. જેમાં ઇસરો અને PRLના 2 મહિલા વૈજ્ઞાનિકોને આ ક્ષણના સાક્ષી બનવા આમંત્રણ અપાયું છે. ગુજરાતમાંથી સંરક્ષણ મંત્રાલયની વીરગાથા સુપર 100 સ્પર્ધાના 4 મહિલા વિજેતાઓ પણ આ ખાસ મહેમાન તરીકે ગણતંત્ર દિવસની પરેડમાં સાક્ષી બનશે. 26મી જાન્યુઆરી ગણતંત્ર દિવસ નિમિત્તે પોરબંદરના 8 માછીમાર પરિવારને કેન્દ્ર સરકાર દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે. અમારા પોરબંદર જિલ્લાના પ્રતિનિધિ મહેશ લુક્કાના જણાવ્યા અનુસાર આગામી 26મી જાન્યુઆરીના રોજ ગણતંત્ર દિવસની ઉજવણીમાં સહભાગી થવા પોરબંદર, વેરાવળ, જાફરાબાદ સહિતના માછીમારોને સહભાગી થવા સમગ્ર ગુજરાતમાંથી 23 માછીમારોને આમંત્રણ આપવામાં આવ્યું છે. જેમાં 8 પોરબંદરના માછીમાર પરિવારનો સમાવેશ થતાં માછીમાર સમાજમાં આનંદની લાગણી પ્રસરી ગઈ હતી. પોરબંદર માછીમાર બોટ એસોસિએશનના પ્રમુખ મુકેશભાઈ પાંજરીએ આ આમંત્રણ બદલ આનંદ વ્યક્ત કરતા આ મુજબ જણાવ્યું છે. વડાપ્રધાન દ્વારા ખાસ માછીમારો માટે ગણતંત્ર પરેડમાં સામેલ કરવાનું જે નિમંત્રણ અમને મળેલું છે એ ખુશી છે કે વડાપ્રધાન નાનામાં નાના માછીમારોનું પણ આ ધ્યાન રાખી રહ્યા છે. એમ 8 લોકોને અમને પોરબંદરથી ટિકિટ આવી છે. 4 અધિકારીઓને નિમણૂક કરેલા છે. ત્યાંથી 26 તારીખે સવારે ગણતંત્ર દિવસ પરેડ જે લાલ કિલ્લા પર થઈ રહી છે ત્યાં અમને લઈ જશે. 27 તારીખે પાછી રિટર્ન ટિકિટ અમારી છે. અન્ય બંદરોમાંથી પણ વેરાવળ, માંગરોળ, જાફરાબાદ ત્યાંથી પણ માછીમારોને નિમંત્રણ મળેલ છે. અમે વડાપ્રધાન તેમજ ફિશરીઝ ડિપાર્ટમેન્ટના રૂપાલા સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિત્તે ગઈકાલે ગુજરાત વિધાનસભા ખાતે તેજસ્વીની વિધાનસભા યોજાઈ ગઈ. આ વિધાનસભાને ખુલ્લી મૂકતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશને રાજકીય લોકશાહીથી સામાજિક લોકશાહી તરફ જવાનો માર્ગ ચીંધ્યો છે અને મહિલા શક્તિને ન્યૂ એજ પાવર તરીકે પ્રસ્થાપિત થવાના અનેક અવસરો આપ્યા છે. મહિલા અને બાળ વિભાગ દ્વારા યોજાયેલા આ કાર્યક્રમ અંતર્ગત રાજ્યની વિદ્યાર્થીનીઓએ ગઈકાલે વિધાનસભા ગૃહનું સંચાલન કર્યું હતું અને દીકરીઓના જન્મ, શિક્ષણ, આરોગ્ય, પોષણ તથા સલામતી, સુરક્ષા અને નેતૃત્વના વિકાસ જેવા દીકરીઓને સ્પર્શતા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, મહિલા અને બાળ કલ્યાણ વિભાગ મંત્રી ભાનુબેન બાબરિયા આ વિધાનસભામાં ઉપસ્થિત રહ્યા હતા. રાષ્ટ્રીય બાલિકા દિવસની રાજ્યભરમાં ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત દીવ જિલ્લાની સરકારી સ્કૂલની વિદ્યાર્થીઓ દ્વારા રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. અમારા દાહોદ જિલ્લાના પ્રતિનિધિ પ્રેમ કડિયાના જણાવ્યા અનુસાર દાહોદ જિલ્લામાં જિલ્લા પંચાયત તેજસ્વીની પંચાયતની સામાન્ય સભા યોજાઈ ગઈ. અમારા ડાંગ જિલ્લાના પ્રતિનિધિ મુનિરા શેખના જણાવ્યા અનુસાર ડાંગ જિલ્લામાં વિદ્યાર્થીઓ દ્વારા તેજસ્વીની પંચાયત કાર્યક્રમ યોજાયો હતો, જ્યાં જિલ્લાની તેજસ્વીની બાલિકાઓને સન્માનિત કરાઈ હતી. અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના નંદીસણ ગામે સરકારની યોજનાઓથી લાભાન્વિત થયેલ લાભાર્થીઓ પૈકી એક લાભાર્થી પૂંજાભાઈ જેઠાભાઈ મેરી કહાની મેરી જુબાની થીમ હેઠળ સરકારશ્રીનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું. નંદીસણ ગામનો હું વતની છું. પીએમ કિસાન યોજનામાં મને દર વર્ષે ₹6,000 મળે છે. એનામાં ઉપયોગ ખાતર, બિયારણ, દવાઓ, લાભ કુટુંબ યોજના, ભારતીય સજ્જકારનો આભાર. ટપાલ સેવા અને પેન્શનને લગતા વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે ખાનપુર ટપાલ મુખ્ય કચેરી ખાતે આગામી 31મી જાન્યુઆરીના રોજ ડાક અદાલત, પેન્શન અદાલત યોજાશે. જે કોઈ વ્યક્તિને સંબંધિત વિષયમાં પ્રશ્નો હોય તેમણે પોતાની ફરિયાદ આજે સાંજ સુધીમાં ખાનપુર કાર્યાલય ખાતે મોકલી આપવી. અંતમાં મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે 75મા ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રને સંબોધિત કરશે. 75મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીનો રાજ્યકક્ષાનો મુખ્ય સમારોહ જૂનાગઢમાં યોજાશે. વિવિધ જિલ્લાઓમાં ગઈકાલે ફાઇનલ રિહર્સલ યોજાયા. આજે રાષ્ટ્રીય મતદાતા દિવસ છે. રાજ્યપાલની ઉપસ્થિતિમાં ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી ખાતે રાજ્યકક્ષાની ઉજવણી કરાશે. અને રાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિત્તે ગઈકાલે ગુજરાત વિધાનસભા ખાતે તેજસ્વીની વિધાનસભા યોજાઈ ગઈ. આકાશવાણીના અમદાવાદ, વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.